તો આ સાથે ધાનેરા તાલુકામાં આંગણવાડી રિપેરિંગ ગ્રાન્ટ ગેરરીતિ આચરી હોવાનો સૂર ઉઠવા પામ્યો છે। શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। ધાનેરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રના રિપેર માટે દરેક કેન્દ્ર દીઠ 8,500 રૂપિયાની ફાળવણી કરાઈ છે। ત્યારે આ ખર્ચ રિપેર માટે કરવાની જગ્યાએ ગ્રાન્ટની પરિભાષા જ બદલી નંખાઈ છે। રિપેરિંગ કરવાની જગ્યાએ ક્યાંક ટેબલ, ખુરશી, બલ્બ અને મેઇન સ્વિચ અપાઈ તો ક્યાંક ભીંત ચિત્રો બનાવ્યા છે। ત્યારે આ મામલે આંગણવાડીના કેન્દ્ર સંચાલકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। મારે ખાલી આ ત્રણ બારી નાખી હતી। આગળથી ભાઈઓનો ફોન આવ્યો એટલે એમ બારી નાખવા આવે એટલે એમ બારી નખાઈ। અહીંયા અમારે 8,500ની ગ્રાન્ટ આવી હતી કલર કામ માટે અને પેઇન્ટ માટે, ઇલેક્ટ્રિક માટે, જે બી આંગણવાડીમાં ફોલ્ટ હોય એના માટેની ગ્રાન્ટ હતી। તો બીજી તરફ સમાજના આગેવાનો દ્વારા પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે। રૂપિયા 8,500ની ગ્રાન્ટમાં 3,000 જેટલી રકમની વસ્તુ ખરીદીને ગોલમાલ કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। સાથે જ યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। પણ અહીંયા આ જે અધિકારીઓ છે એ ચોક્કસ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી તેમના મળતીઓને એનો કોન્ટ્રાક્ટ ગુપ્ત રીતે આપી દીધો છે, કોઈ પણ છાપામાં જાહેરાત આપ્યા વગર અથવા ટેન્ડર મંગાવ્યા સિવાય। અને જે કોન્ટ્રાક્ટર જે ગુપ્ત રીતે લીધો છે તે લોકો માત્ર 3,000, 2,000 કે 2,500 રૂપિયા ખર્ચો કરી અને ટીપટોપ કરતા હોય છે। પરંતુ સરકારને મારી વિનંતી છે કે અમારે જ કાર્યક્રમ ન કરવા પડે, આંદોલન ન કરવું પડે, એ પહેલાં સરકાર સત્વરે જાગે અને આવા જે લાગતા અધિકારીઓ છે કે એમના જે એજન્ટો છે એમને સબક શીખવાડે, જેથી કરીને અમે કાર્યક્રમ ન કરવો પડે અને આંગણવાડીની અંદર જે ચૂનો લગાવવાનો પ્રયત્ન કર્યા છે એમાંથી આંગણવાડીને બચાવે। તો આ સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા બનાસકાંઠા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરનો પણ સંપર્ક કર્યો હતો। તેમનું શું કહેવું છે, આવો સાંભળીએ। 8,500ની જે ગ્રાન્ટ આપવામાં આવી છે એ આંગણવાડી કાર્યકરને સંસ્થાકીય ખાતામાં આપવામાં આવી છે। સત્તા બધી આંગણવાડી કાર્યકરને છે, એને જાતે એ નાનું મોટું સમારકામ કરાવવાનું હોય છે, પ્લમ્બિંગ, રિપેરિંગ, થોડું ઘણું પ્લાસ્ટર ખરાબ થઈ ગયું હોય, રંગ કલર કામ છે અને નાનું મોટું સમારકામ કંઈ બી રિપેર નાનું મોટું આંગણવાડી કેન્દ્રમાં કરાવવાનું હોય એ બધા કામો માટે 8,500ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને એ જ કરવાનું હોય છે, બીજું કંઈ કરવાનું હોતું નથી। જો એમને કંઈ ગલત ઉપયોગ કર્યો હશે તો એના સામે અમે ચોક્કસ કાર્યવાહી કરશું। ત્યારે હવે ગ્રાન્ટમાં થતી ગોલમાલને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। શું સરકારી ગ્રાન્ટનો દુરુપયોગની તંત્રને જાણ છે ખરા? શું આવનારા સમયમાં કોઈ નક્કર પગલાં લેવાશે ખરા? ધાનેરા તાલુકામાં આંગણવાડી રિપેર અર્થે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા 8,500ની ગ્રાન્ટ આપવામાં આવી હતી। એ ગ્રાન્ટ ખરેખર જેના સંચાલક છે એના દ્વારા વાપરવાની હતી, પણ અહીંયા તો વાડ ગળે ચીભડા એવું સીધી વાત કરીશું। બેન, શું કહેશો, આ કલર ક્યારે થયો? કલર થયાના લગભગ 15-20 દિવસ થઈ ગયા। બેન, આ કલર થયો છે, આ કલર ખરેખર કેવા પ્રકારનો હોઈ શકે, બરોબર? આ કલર કેટલો વ્યાજબી છે? વ્યાજબી તો 3-4 હજાર સુધીમાં સારો કલર કરવા જાય તો થઈ જાય છે, પણ આ કલર કરવામાં તો ગતું જ વેઠવાળી છે। બેન, ચોક્કસથી જો વાત કરવામાં તો આ કલર જે કરવા આવે એમને તમે બોલાવ્યો તો કે કોઈ બીજા? ના, અમને કશું જાણ નથી, એમને આપમેળે આવીને કલર કરવા માંડ્યા હતા। તો અહીંયા તમારી જે આંગણવાડીમાં જે કલર કરવામાં આવે તેને તમે ઉપરી અધિકારીઓને જાણ કરી હતી? ઉપરી અધિકારીઓને અમે કંઈ જાણ નથી કરી। અમને તો ક્યાં કીધું હતું કે અમે કલર કરવા આવ્યા છે, એના માટે ડિપ્યુટી સરપંચ પણ હાજર હતા, એમને પણ કીધું કે સારો કલર કરજો, પણ એમને એમની મનમાં માની માત્ર બિલો આપવામાં આવે છે। કામગીરી માત્ર ને માત્ર જો ગણવા જઈએ તો ટોટલી આંગણવાડીનો અમે જે સર્વે કર્યો છે એમાં વિડીયો કવરેજ છે, એમાં વધુમાં વધુ 3,000 થી 4,000નું મટીરિયલ વપરાયેલું છે। એની સામે 8,500 રૂપિયાનું ક્યાંક ને ક્યાંક બિલ પધરાવી દેવામાં આવ્યું છે। એટલે એવું કહી શકાય કે જો વાડે ચીબડા ગણી લે છે ત્યારે કોને કહેવું? આ બાબતને લઈને જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાથી ક્યાંક ને ક્યાંક ઉચ્ચ તપાસ થાય તો અનેક અધિકારીઓ ઘર ભેગા થાય એવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।